પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ગાંધીનગરના સરગાસણ ડબલ મર્ડર કેસમાં આવ્યો છે નવો વળાંક. 3 પત્નીમાં રૂપિયા હારતાની સાથે જ પત્ની અને પુત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પતિ 3 પત્તી ગેમમાં 4 લાખ હારી જતા પત્ની સાથે થયો હતો ઝઘડો. પતિએ તેની પત્ની અને પુત્રને લોખંડના સળિયાથી હત્યા કરી છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો. ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિદ્યાર્થીનીઓ કાપલીના આપલે કરતા હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. ગત 1 માર્ચે ધોરણ 10ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓએ ચોરી કરી હતી. વિદ્યાર્થીનીઓ એકબીજાને કાપલી આપતી હોવાનું જોવા મળ્યું. તો વિડીયો કઈ શાળાનો છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નહીં. અમદાવાદમાં આઈઆઈએમ પાસે સેમ્સ પિઝા રેસ્ટોરન્ટમાં વંદો જોવા મળ્યો. પીવાના પાણીમાં વંદો દેખાતા ગ્રાહકે કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી. રેસ્ટોરન્ટમાં ટાંકીનું ગંદુ પાણી પીવા અપાતું હોવાનો આક્ષેપ છે. ગંદુ પાણી કોલ્ડ ડ્રિંક્સમાં પણ વાપરતા હોવાનો દાવો છે.